સાહેબ બોલપેન ખરીદી લ્યો ને 5 રૂપિયાની એક જ બોલપેન. પણ ભાઈ મારે બોલપેનની જરૂર નહીં. પણ શેઠ નહીં મૂગી 5 રૂપિયાની તો હોય યાર, લઈ લો યાર, ગરીબની મદદ થશે. ભાઈ પણ મારે જરૂર નહીં, લઈને શું કરું? તમારે જરૂર નહીં પણ એક ગરીબને જરૂર હે ને. હું આ બોલપેનનો ધંધો કરું, સવારથી હોજ સુધી ફરું, પણ મારે એક બોલપેન વેચાતી નહીં. હાલ મારે બહુ આર્થિક પરિસ્થિતિ ખરાબ. એક તમે બોલપેન લઈ લેશો તો શેઠ મારું સારું થશે, થોડું પેટ ભરાશે. લે એક બોલપેન આપી દે અને 5ના 10 રૂપિયા આપ્યા બસ. એટલે ખાલી એક જ બોલપેન લેશો? તો બકા મારે તો એકની જરૂર નથી, તોય મેં એક લીધી. બીજું તો શું કરી શકું કે? પણ શેઠ હું આ બધી બોલપેન હું આખો દાડો ફરું તોય મારે વેચાતી નહીં. 10 રૂપિયા ખાલી મળ્યા. 10 રૂપિયામાં મારું શું પૂરું થાય? પણ હું શું કરી શકું બકા કે? આમાં ના પૂરું થતું હોય તો બીજું કોક કામ કર. બીજું એ કોમ શેઠ નહીં ચાલતો, કોઈ કોમ નહીં ચાલતો. તમારા જેવા શેઠિયા લોકો આવતા નહીં અને આ ગરીબો ઉપર દયા કરતા નહીં. ભગવાન આ તું દુનિયા કેવી બનાવી. મને ગરીબ બનાવ્યો, મને એનો કોઈ અફસોસ નહીં, પણ જે તી સુખી બનાવ્યા, રૂપિયાવાળા બનાવ્યા, એ આ ગરીબોની મદદ ના કરે. આવા માણસો શું કરવા પેદા કર્યા સીધી કે? તો ભાઈ માણસો તો દરેક પ્રકારના હોય. હવે મારે જરૂર નથી તોય મેં તો લીધી ને બોલપેન. પણ નહીં, મારા ધંધામાં આટલી એક બોલપેન તો કઈ મારું પૂરું થાય યાર. હા તે મેં તને કીધું તો ખરા બીજું કામ કર. બીજું કામ એ ચાલે જ છે મારું. એમાંય બિલકુલ ગરાગી નહીં, એમાંય બિલકુલ ધંધો થતો નહીં. હું કરું છે તમને હું કહું કે એમાં તો મેં પાર્ટનરો એ રાખ્યા. આ તો ચલો તમે ઓમાં તો થોડો મને ધંધો કરાયો, એમાં તો હાવ ઠપ થઈ ગયો. મારે શું કરવાનું કયો? આ તે લેડ એમાં થોડું કામ કરાવી દઉં તારું. હા તો બરાબર. ચલો એક ગરાકનો વળા આ એ ધંધો થઈ જાય ને એ ધંધો થઈ જાય. લેડો વધારે આગું નહીં, કોઈ નાકા ખૂણા ઉપર જ છે. સારું લેડ. સારું ખૂણા ઉપર હે એટલે ધંધો ચાલતો નહીં, શું કોઈ ખબર નહીં પડતી. ચોકડ હલ્યા તારો ધંધો બહુ ખૂણામાં લાગે હ. ધંધો જેવો હોય છે ખૂણામાં કરવો પડે. આવી ગયો પણ ટેન્શન ના લ્યો. બોલાવી દો હાલ મારા પાર્ટનરો. ઘરાક આવ્યું, આવો હેડો. આવું ધંધો અમારો, આ પાર્ટનરો આવી ગયા, અમે આ ધંધો કરીએ છીએ એટલે હેડો. તમે કહેતા ને ધંધો કરાવું, લ્યો ભાઈ ઘરાક આવ્યું, ધંધો કરાવી દે હેડો માં માણસો. આ બીજો ધંધો તારો આર્યો હો? આવ્યો હોય છે તમને શું લાગે? આ 5 રૂપિયાની બોલ પણ વેચી શું ગુજરાન ચાલે? અમારું ચાલે કોઈ? એક ટાઈમના રોટલાનું એ ના થાય. આ બીજો ધંધો, આ ઈમાનદારીનો ધંધો છે. જો હું કોઈ કશું ચોરી ચકારી નહીં કરી યાર. તમે કીધું હેડો હું ધંધો કરાવું એટલે તમે આયા હો મય ધંધો કરવા માટે. તમે ધંધો કરાવી દો. પડાઈ લઉં બધું પડાઈ તો લેવાના હો મય હાલે, પણ આપણે જોર જબરદસ્તી નહીં કરવાનું. જો ગેરકાયદેસર કામ નહીં કરવાનું. હાલો કાકા બોલપેન. આ બોલપેન એ વેચવાનું છે. પાછી પાછલા ખિસ્સામાં હોય. બીજું કોઈ હે શેઠ? ના હો કોઈ નહીં. કરાવી દીધો ધંધો? ના હો તમે સારો ધંધો કરો. આવી દયા ભાવ રાખો આવી રીતના ગરીબો ઉપર તો શું હોય તમારે હે ને ભગવાન ઘણા સુખી રાખશે તમને. આ હરેક વ્યક્તિને આ રીતે થોડી ઘણી મદદ કરતું રહેવાય. આવી નાની નાની બોલપેનો ખરીદીને હું મદદ કરવા યાર? આવો બીજા ધંધામાં મોટા મદદ કરાવો. આવજો હો શેઠ. ગણી લઈએ પછી ભાગ પાડીએ શાંતિથી, બરોબર? બીજું જરાક લેતા લડાતા ના 3 જણા શાંતિથી બેસજો પાછા.